નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આપણે આજે વાત કરી રહ્યા છીએ ગુજરાતનું બજેટ 2023 અને 24નું। આપણા ઘણા બધા લોકોની અપેક્ષાઓ આ બજેટ સાથે જોડાયેલી હતી, સંકળાયેલી હતી। અપેક્ષાઓ જે પ્રકારની જોડાયેલી હતી તો આજે નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું અને જે પ્રમાણે બધાને અપેક્ષા હતી કે આ જે બજેટ છે તે સૌથી મોટું બજેટ હશે, તો બિલકુલ તે જ પ્રમાણે 3 લાખ કરોડની આસપાસનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધારે શિક્ષણમાં જે છે તે સૌથી વધારે ફાળવણી કરવામાં આવી છે। તદુપરાંત આરોગ્ય બીજા નંબર ઉપર છે કે જેમાં સૌથી વધારે ફાળવણી કરવામાં આવી છે। આ બે સેક્ટર એવા છે કે જેમાં સૌથી વધારે ફાળવણી કરવામાં આવી છે। હવે વાત કરીએ કે 5 પિલર ઉપર આખું જે બજેટ છે તે નિર્ભર કરે છે। 5 બજેટ એવા છે કે જેની ઉપર સૌથી વધારે બજેટ નિર્ભર કરે છે, કારણ કે 156ની બેઠક જીત્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું વર્ષ 2023 અને 24નું જ્યારે બજેટ રજૂ થયું છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારના જે નાણામંત્રી છે કનુ દેસાઈ, તેમણે બીજી વખત આ બજેટ રજૂ કર્યું છે અને ઘણી બધી અપેક્ષાઓ પણ જોડાયેલી હતી। મોંઘવારીનો માર જે પ્રમાણે અત્યારે હાલ જનતા સહન કરી રહી છે, તો જે પ્રમાણેની વાત કરવામાં આવી હતી બિલકુલ તે જ પ્રમાણે કોઈ નવા કરવેરા કે નવા બોજ નથી લાદવામાં આવ્યા। આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સિદ્ધાર્થ ભટ્ટ, કે જેઓ અર્થશાસ્ત્રી છે। સિદ્ધાર્થજી, આપનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે। સિદ્ધાર્થજી, આપની પ્રથમ પ્રતિક્રિયા લેવા માંગીશ। જે પ્રકારનું બજેટ રજૂ થયું છે 3.01 એટલે કે 3 લાખ કરોડની આસપાસનું આ જે બજેટ છે તે રજૂ થયું છે। સૌથી પ્રથમ આપની પ્રતિક્રિયા લેવા માંગીશ। આ વખતનું બજેટ આપણે જોવામાં આવે ને તો સર્વાંગી વિકાસને અનુલક્ષીને છે। હું તો અર્થશાસ્ત્રી છું એટલે આર્થિક દ્રષ્ટિએ જોવામાં આવે કે અંદાજપત્ર કેવું રહ્યું, તો ક્યાંક ને ક્યાંક અંદાજપત્રમાં છેવાડાના માનવીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગનું છે, વિદ્યાર્થીઓનું છે, યુવાનોનું છે અને આરોગ્ય ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે જે બજેટની ફાળવણી કરવામાં આવી છે એટલે એ ઘણી સારી વસ્તુ કહેવાય કે શિક્ષણ ક્ષેત્રે ગયા વર્ષનું બજેટ આપણે જોવા જઈએ ને તો 35,000 કરોડ હતું અને આ વર્ષે આપણે જોવા જઈએ તો અંદાજે 43,000 કરોડની ફાળવણી કરી છે। એટલે એમાં ડિજિટલ એજ્યુકેશનની જોગવાઈ કરી છે, રાઇટ ટુ એજ્યુકેશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કન્યા કેળવણીની પણ વાત કરવામાં આવી છે। 50,000 થી વધારે વર્ક ક્લાસરૂમ તૈયાર કરવામાં આવશે। પછી સ્ટેમ નો ઉલ્લેખ કર્યો। સ્ટેમ એટલે શું? સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, કે જ્યારે ભારતને વિશ્વગુરુ બનવું હશે તો વિશ્વગુરુ બનવા માટે આ સ્ટેમ સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથેમેટિક્સ એની જરૂર પડે, એટલે એને પણ સાંકળવામાં આવ્યું છે અને 20,000 કોમ્પ્યુટર લેબ સ્થાપવામાં આવશે। 20,000 કોમ્પ્યુટર લેબ સ્થાપવામાં આવશે એટલે ઘણી પ્રોત્સાહક અને સારી વસ્તુ કહેવાય। 2 લાખ સાયકલ આપવામાં આવશે। 2 લાખ સાયકલ આપવામાં આવશે એટલે જે બાળકોનું શાળાથી ઘરનું અંતર 1 કિલોમીટર કે એનાથી દૂરનું છે તો એ લોકોને ઉપયોગી નીવડશે। સાથે સાથે બીજી વાત કરવામાં આવે કે બીજું બજેટમાં શું છે, તો બજેટમાં ઉદ્યોગ અને ખાણ ખનીજ માટે પણ ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે। શ્રમ અને કલ્યાણ વિભાગ, કે જે 5 રૂપિયામાં ભોજન આપવામાં આવે છે શ્રમિકોને, એ વેલકમ સ્ટેપ છે। સાથે સાથે આપણે કીધું કે શ્રમિકોને અમે જેમ રેન બસેરાનો કોન્સેપ્ટ હતો એવી રીતે શ્રમિક બસેરા એટલે કે જે શ્રમિકો હોય, બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા હોય, અસંગઠિત ક્ષેત્રના રોડ બનાવતા હોય, હાઈવે બનાવતા હોય, તો એ લોકોને ટેમ્પરરી રહેવા માટેની સુવિધા આપવામાં આવશે। એટલે શું, બાળકો પણ એ લઈને આવે તો એમને સ્કૂલિંગ પણ થઈ શકે અને બેઝિક પાયાની સવલતો મળી રહે, રોટી કપડા મકાનની। સાથે સાથે આપણે વાત કરવામાં આવે કે બીજું આ બજેટમાં શું છે, તો આરોગ્ય અને પરિવાર કલ્યાણની વાત કરવામાં આવી। આરોગ્યમાં 15,000 કરોડની ફાળવણી અંદાજિત કરવામાં આવી છે। એટલે એમાં શું આવશે, જે કુપોષિત થી પીડાતા બાળકો હતો તો એમને સરસ મજાનું કઠોળ આપવામાં આવશે, અનાજ આપવામાં આવશે અને મિલેટ યર છે એટલે કે કાચા ધનની જે ધન અને ધાન્ય, જાડા ધાન્ય આપવામાં આવશે। તો એ એક સારી વસ્તુ છે કે મિલેટ યર છે, G20 થઈ રહ્યું છે તો એને લક્ષીને ક્લાઇમેટ ચેન્જની વાત કરી, ઇલેક્ટ્રોનિક વ્હીકલની વાત કરી,
તો એકંદરે ઓવરઓલ જોવા જઈએ તો જયારે 3 લાખ કરોડનું બજેટ છે, ગયા વર્ષે 2,43,000 કરોડનું બજેટ હતું, તો આ વખતે 3 લાખ કરોડનું બજેટ આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણની આપણે વાત કરીએ તો એમની માટે ગઈ વખતે 5,000 કરોડનું હતું, તો આ વખતે 6,000 કરોડ 1,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ફૂડ ટેસ્ટિંગ વાન છે, હોસ્પિટલ સિવિલ હોસ્પિટલને આરોગ્યપ્રદ બનાવવામાં આવે, સુવિધાયુક્ત બનાવવામાં આવે. સામાજિક ન્યાય વિભાગ દિવ્યાંગોને વિકલાંગોને પેન્શન આપવાની વાત કરવામાં આવી છે. વિધવા બહેનોને ગંગા સ્વરૂપ યોજનાની વાત કરવામાં આવી છે. પંચાયત અને ગ્રામ વિકાસ ખાતું કે જે હમણાં બહુ સડકનો ઇસ્યુ છે કે એ લોકો આત્મનિર્ભર બને, તો ગ્રામીણ વિસ્તારના ગ્રામ પંચાયતોને પણ સદ્ધર બનાવવા માટે ત્યાં ગ્રામ સડક બનાવવામાં આવશે અને એનો લાભ પંચાયતોને મળે, ત્યાં ધંધા રોજગાર વિકસે. એટલે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે એમને પણ ફાયદો થવામાં આવશે. બીજી વાત કરી કે માર્ગ, મકાન અને બંદરો, તો બંદરોના વિકાસ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે એ તો ચાલવાનો જ છે, પરંતુ જ્યારે રસ્તા બનશે ને તો કનેક્ટિવિટી વધશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે. બીજું એમણે જે મોટી જાહેરાત કરી છે એ કૃષિ ક્ષેત્રની છે, એ આપણે સમજવું પડે પ્રીતિબેન, કે કૃષિ ક્ષેત્રમાં ગયા વખતે 8,000 કરોડનું બજેટ હતું, તો આ વખતે 21,000 કરોડ એટલે ઓલમોસ્ટ 3 ગણો વધારો કરવામાં આવ્યો છે. તો એમાં શું આવે? તો એમાં મિલેટ એટલે કે જાડા ધન આપવામાં આવશે. સાથે સાથે ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને ફોકસ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે કૃષિ યુનિવર્સિટીઓ માટે 700 કરોડ ફાળવવામાં આવ્યા હતા, એટલે આ વખતે એવું કંઈ ખાસ કર્યું નથી, પરંતુ પ્રાકૃતિક કૃષિ, બાગાયતી ખેતી એની ઉપર ઝુકાવ રાખવામાં આવ્યો છે, એટલે એ બહુ સારી વસ્તુ કહેવાય. બીજું જળ ઉત્તર ગુજરાતને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે જળ સંપત્તિ, પાણી પુરવઠાના વિકાસ માટે લાઈનો નાખવી, નહેર બનાવી, નર્મદાની નહેર આગળ કચ્છ સૌરાષ્ટ્રમાં લઈ જવી, પોષણયુક્ત આહાર બાળકોને મળે, મહિલાઓને મળે, સગર્ભા મહિલાઓને મળે, તો એ અન્ન પુરવઠાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને એનું બજેટ 9,000 કરોડની આસપાસ રહ્યું છે એ વિભાગનું. સાથે સાથે કલ્પસર યોજનાની વાત ચાલે છે, પણ એ 2003 થી વાત ચાલતી આવે છે. એમાં શું છે કે ખાસ પ્રોગ્રેસ દેખાતો નથી, પરંતુ ઓવરઓલ બજેટની વાત કરવામાં આવે તો આપણે નાણામંત્રીશ્રીએ, રાજ્ય સરકારના નાણામંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતનો જીડીપી, ભારતના જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 8% છે, વસ્તી 6% છે. એટલે આપણે વસ્તીના પ્રમાણમાં અને જેટલો ભૌગોલિક વિસ્તાર છે એના પ્રમાણમાં ભારતના અર્થતંત્ર સાથે આપણે યોગ્ય સહકાર આપી રહ્યા છે. બીજું, જે રાજ્ય સ્તરનો જીડીપી ની વાત કરીએ તો એ ડબલ ડિજિટમાં ગ્રોથ છે. માની લો કે ભારતનો ગ્રોથ 6%, 7% જીડીપી નું કે છે, તો રાજ્ય સ્તરે રાજ્યનો જીડીપી એવું કે છે 12% છે, એટલે ડબલ ડિજિટમાં છે. તો એવું જયારે જો આંકડા સત્ય હોય તો ખૂબ સારી વસ્તુ છે કે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. હવે આમાં સામાન્ય જનતા માટે શું, મારા અને તમારા માટે શું, તો આપણને આનાથી ડાયરેક્ટ બેનિફિટ ના થાય. કેન્દ્ર સરકારનું બજેટ હોય તો ઇન્કમ ટેક્સમાં આપણને ડાયરેક્ટ બેનિફિટ દેખાય, આમાં ઇનડાયરેક્ટ બેનિફિટ થાય કે જ્યારે પાયાની સુવિધાઓ વધતી હોય ને તો આપણું જીવન ધોરણ ઊંચું આવતું હોય, સરળ થતું હોય, એટલે એ અંતર્ગત આપણને ઇનડાયરેક્ટ ફાયદો થતો હોય છે. પશુપાલકોને પણ ફાયદો થશે, કારણ કે જ્યારે એમને યુનિવર્સિટીના ગઈ વખતે 100 કરોડ ફાળવ્યા હતા, તો એમાં સાયન્ટિફિક રીતે પશુપાલનનો વ્યવસાય કઈ રીતે કરી શકાય એ મુદ્દો થશે. પછી ભારભૂત બેરેજ યોજના છે, જ્યારે હવે ડિટેલિંગ આપણે વાંચીએ ને બજેટનું કે ક્યાં કેટલા પૈસા વાપરવામાં આવ્યા છે, મહેકમમાં શું મંજૂર કર્યું છે, તો ભારભૂત યોજનાનો ઉલ્લેખ કર્યો છે, એટલે એ આપણી માટે એક સારું કહેવાય. બીજું વાત આવે છે કે નવી જીઆઈડીસી ખોલવાની વાત નથી, કારણ કે જીઆઈડીસીઓ ઔદ્યોગિક ક્ષેત્ર માટે ઘણી બધી ખુલી ગઈ છે, એટલે એને જ કઈ રીતે સસ્ટેન કરવી, એમાં આગળ કઈ રીતે વધવું. તો જે લોકો, જે વેપારી લોકો છે તેમને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ મોંઘા પડતા હોય, જીઆઈડીસી માં જાય તો રાહત દરે મળતું હોય, એટલે એ મુદ્દે વાત કરી છે. અને ઉદ્યોગ વિભાગ માટે 8,500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે બીજી વાત આપણે કરીએ તો સ્માર્ટ સિટીની વાત કરીએ તો ગિફ્ટ સિટી ઉપર તો ઝુકાવ છે જ, એટલે ગિફ્ટ સિટીનો વિકાસ થયો છે. સેમી કંડક્ટર એટલે કે ચીપ મેન્યુફેક્ચરિંગ, જે ગાડીઓમાં ચીપ લાગતી હોય, કોમ્પ્યુટરમાં ચીપ લાગતી હોય, તો એનું એસેમ્બલી યુનિટ ભવિષ્યમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ આવે, તો
તો એના અંતર્ગત પ્રાવધાન કરવામાં આવ્યું છે કે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ હબ કઈ રીતે બની શકે. અને જે ક્લાઇમેટ ચેન્જની વાત કરવામાં આવી તો પ્રદૂષણ ઘટાડવાની વાત કરવામાં આવી તો એનો ઉલ્લેખ કર્યો. આદિવાસીના છેવાડાના માનવી સુધી આ વિકાસ ગાથા પહોંચે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે કુપોષણ માલ ન્યુટ્રિશન થી પીડાતા બાળકો હોય તો એમને પોષણક્ષમ આહાર મળે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે ઓવરઓલ યુવાનો માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી સરસ મજાની વાત છે કે જયારે આપણું ગૃહ ખાતું અને રમત ગમત યુવા સંસ્કૃતિ ખાતું આપણે યુવા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પાસે છે તો એમના વિભાગ માટે પણ 8,500 કરોડનું ગૃહ વિભાગનું બજેટ છે, જેથી કાયદો અને સુરક્ષા જળવાઈ રહે. અને એમાં નવી એસઆરપી મહિલા બટાલિયન ઉભી કરવાની વાત કરવામાં આવી છે. એટલે કે જે છેડતી કે ગુનાહિત કૃત્ય મહિલાની સામે થતા હોય તો એને એક કંટ્રોલમાં આવી શકે. તો આ બજેટમાં વેલકમ સ્ટેપ કહી શકાય કે જે ડ્રગ્સ માફિયાનું રાજ ગુજરાતમાં હમણાંથી બહુ પકડાય છે, એટલે એક પ્રાવધાન મોડર્ન સિક્યુરિટીની તો જરૂર હતી. તો આ બજેટથી આવનારા વર્ષોમાં એ કમી દૂર થાય એવું આપણે કહી શકાય. બીજું કે યુવાનોમાં હમણાં જ ખેલ મહાકુંભ થઈ ગયો, નેશનલ ગેમ રમાઈ ગઈ, તો રમત ગમત ને પણ ઈંધણ આપવામાં આવ્યું છે. અને ગઈ વખતે 500 કરોડનું બજેટ હતું તો આ વખતે 550 કરોડનું બજેટ આપવામાં આવે એટલે એમાં વધારો થયો છે. ખાલી ઘટાડો પ્રીતિબેન એમાં થયો છે કે ગઈ વખતે જયારે ચૂંટણી હતી રાજ્ય સ્તરની એટલે એની માટે માહિતી અને પ્રસારણ જાહેરાત માટે 720 કરોડનું બજેટ હતું. તો આ વખતે સીધું ઘટાડીને 250 કરોડ ઉપર મૂકી દીધું છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો મૂડી ખર્ચ વેચેલી ખર્ચનું આ રીતે છે. અને આપણે 25% લોન ઉપર ચાલશે કારણ કે સરકારની કરની આવકો મર્યાદિત છે. એટલે 20 થી 25% લોન લઈને આ બધો વિકાસ જી બિલકુલ સિદ્ધાર્થભાઈ, તમે જે પ્રમાણે જણાવ્યું કે 3.1 લાખ કરોડના જે બજેટની વાત કરવામાં આવી રહી છે તો તેમાં કયા પ્રકારની જોગવાઈની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ સાથે સાથે CR પાટીલની વાત કરવામાં આવે તો CR પાટીલે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે કે જે બજેટ છે તે વિકસિત ગુજરાતના પાયાને વધુ મજબૂત કરનારું આ બજેટ છે તેવી વાત પણ તેમણે કરી હતી. આ પહેલા પણ ભૂપેન્દ્ર પટેલ અને ઋષિકેશ પટેલની જે પ્રમાણેની બહાર આવી હતી કે તેમણે પોતાનું નિવેદન આપ્યું હતું કે આ જે બજેટ છે તે સામાન્ય જનતા માટેનું છે તેવું પણ તેમણે કહ્યું હતું. સિદ્ધાર્થજી, આપની પાસે આવવા માંગુ છું કારણ કે આપ અર્થશાસ્ત્રી છો. આ બજેટના જે અનસીન જે ફેક્ટર છે તે આપને વધારે ખબર હશે. આ બજેટને આપ કેવી રીતે નિહાળી રહ્યા છો? કારણ કે જે પ્રકારે શિક્ષણમાં સૌથી વધારે ફાળવણી કરવામાં આવી છે અને આરોગ્યમાં પણ બીજા નંબર ઉપર સૌથી વધારે ફાળવણી કરવામાં આવી છે. જે ઉદ્યોગ એવા છે કે જે કોરોનામાં જે લોકોને ડેમેજ થયું હતું તેને સૌથી વધારે બજેટ ફાળવવામાં આવ્યું છે, જેથી કરીને આ જે બિઝનેસ છે તે સુચારુ રૂપથી ચાલી શકે, ન બલકે ચાલી શકે પરંતુ તે જે પહેલા પીક પકડી હતી તેટલી જ પીક જાળવી શકે. કારણ કે પ્રવાસન ઉદ્યોગની વાત કરવામાં આવે તો કોરોના કાળમાં તેને પણ ફટકો પડ્યો હતો, તો એને પણ ઉભા કરવા માટે બજેટની ફાળવણી કરવામાં આવી છે. સિદ્ધાર્થજી, તમારી વાત સાચી છે. જયારે હું પ્રવાસન ઉદ્યોગની વાત કરું છું તો ફેક્ટ્સ એન્ડ ફિગર ઉપર જઈએ કે પ્રવાસન ઉદ્યોગમાં ટુરિઝમ અને યાત્રાનું બજેટ 500 કરોડ છે. ટુરિઝમનું બજેટ 500 કરોડ ફાળવવામાં આવ્યું છે. અને ગઈ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જોગવાઈ કરવામાં આવી હતી એકતા નગરની. તો આ વખતે એ બજેટના અંતર્ગત વધારે ફર્ધર ઇન્હાન્સમેન્ટ કરવામાં અને દ્વારકા નગરીનો વિકાસ કરવામાં આવશે. તો દ્વારકાની વાત કરવામાં આવી છે. બીજું જે પ્રવાસન યાત્રાધામો છે તો રોજગારીનું સર્જન થશે. પ્લસ શિવરાજપુર ગયા વખતે ખૂબ જ ગાજ્યો હતો અને એ જ તર્જ પર જયારે દ્વારકા નગરીનો વિકાસ થાય છે તો એ શ્રી કૃષ્ણનું કહેવાય. એટલે ક્યાંક ને ક્યાંક જેમ અયોધ્યા શ્રી રામ છે, મથુરા શ્રી કૃષ્ણ છે, તો એવી આખી યાત્રાધામની સર્કિટ તૈયાર થશે. 5 યાત્રાધામનો વિકાસ કરવાની વાત છે. એટલે જયારે અંબાજી નો વિકાસ હોય અથવા તો દ્વારકાનો વિકાસ હોય કે ડાકોરનો વિકાસ હોય કે શામળાજીનો વિકાસ હોય અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો, એટલે પ્રવાસન ક્ષેત્રને વેગ આપવાની વાત છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની પણ ભાર આપવામાં આવ્યો. અગાઉ જેમ મેં કીધું સ્ટેમ સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી
અને મેથેમેટિક્સ, જેમ ગઈકાલના પ્રવચનમાં આચાર્ય દેવવ્રતજીએ વાત કરી, રાજ્યપાલશ્રીએ, કે ભારત એ વિશ્વગુરુ તરફ બનવા જઈ રહ્યો છે, અને આજે મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રીશ્રીએ પણ એ જ ઉલ્લેખ કર્યો. તો એ વિશ્વગુરુ બનવા માટે અમુક આ પાયાની શરતો છે કે તમે છેવાડાના માનવી સુધી અંત્યોદય યોજના લઈ જાઓ, તો એ સારી વસ્તુ છે. પ્રાકૃતિક કૃષિ ઉપર ભાર આપવામાં આવ્યો છે. પ્રાકૃતિક કૃષિ છે, ગૌ આધારિત ખેતી છે. જયારે બજેટમાં આપણે ડિટેલમાં જઈએ ને, એમાં આ બધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે આપણે વાત કરીએ કે આરોગ્ય પરિવારની વાતથી પણ હવે એક પ્રીતિબેન ધ્યાન દોરવાની એ છે કે આ બધું બજેટ તો બન્યા સારી વસ્તુ છે, લોક વિકાસના કામ છે, મોટા ભાગનો ખર્ચો મૂડી ખર્ચ છે, એમાં 70% વધારો કરવામાં આવ્યો છે. પરંતુ આ રૂપિયો આવે છે ક્યાંથી અને રૂપિયો જાય છે ક્યાં? તો ઓલમોસ્ટ 40 થી 45, માન લો 100 રૂપિયા ખર્ચો હોય તો એમાંથી 45 રૂપિયા મારા કરવેરાના સ્વરૂપે આવતું હોય છે. કરવેરાના સ્વરૂપ એટલે કે જે મહેસૂલી કર રાજ્ય સરકાર લગાવતી હોય છે એના થ્રુ આવતું હોય છે. બીજું, જયારે હું જીએસટી ભરું છું આપણા જેવા સામાન્ય માનવો, તો એમાંથી અડધો હિસ્સો રાજ્ય સરકારનો હોય છે અને અડધો હિસ્સો કેન્દ્ર સરકારનો હોય છે. તો એમાંથી કેન્દ્ર સરકાર તરફથી આપણને 25% ફાળો મળે. 100 રૂપિયામાંથી 25 રૂપિયા કેન્દ્ર સરકાર આપતા હોય, 45 રૂપિયા મારા રાજ્યના કમાયેલું ધન હોય ટેક્સમાંથી, 25 રૂપિયા લોન પેટે હોય. એટલે કે લોન હું કોની જોડેથી લઉં? વર્લ્ડ બેંક હોય, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ હોય, કેન્દ્ર સરકાર હોય, એશિયન ડેવલપમેન્ટ બેંક હોય. એટલે જેમ તમે અને હું દેવું કરીએ છીએ એમ સરકારને પણ દેવું કરવું પડતું હોય છે શાસન ચલાવવા માટે, અને બીજી નાની મોટી ગ્રાન્ટ આવતી હોય. એટલે આ બહુ ચિંતાજનક બાબત કહેવાય કે આપણા દેવામાં ઘટાડો નથી થઈ રહ્યો. અને આ રૂપિયો જાય છે ક્યાં? આ રૂપિયો આવ્યો તો ખરો, પણ હવે જાય છે ક્યાં? તો વિવિધ જે વિકાસલક્ષી યોજનાઓ છે, સામાજિક જવાબદારીઓ છે, માની લો કે ગંગા સ્વરૂપ યોજના વિધવા બહેનો માટે આપી, તેમને પેન્શન આપવાનું હોય. દિવ્યાંગોને 70 કરોડની પેન્શનની જોગવાઈ કરવામાં આવી. તો એ દિવ્યાંગોને જયારે પેન્શન આપે તો એ સામાજિક સર્વિસ કહેવાય. તો સરકારની જવાબદારી એ પણ હોતી હોય છે. એટલે સોશિયલ સર્વિસમાં 30 થી 35% આપણે રૂપિયા જતા રહે છે. બીજું, જે સરકારી કર્મચારીઓનો પગાર ભથ્થા ચૂકવવાના હોય, પેન્શન ચૂકવવાના હોય, બીજા વહીવટી ખર્ચા હોય, તો 30 રૂપિયા એમાં જતા રહેતા હોય છે. બીજું, આપણે જે લોન લઈએ છીએ ને, તો લોન મફતમાં નથી મળતી. લોન એ પાછી ચૂકવવી પડે, અને એ વ્યાજ સહિત. વ્યાજ ભલે એટલું કોમર્શિયલ રેટ ઉપર ના હોય, જે રીતે વ્યાજ ખોટોનું કર્યું, વ્યાજ એટલું મોટું ના હોય, પણ વ્યાજ ચૂકવવું તો પડે જ મૂડી ઉપર જે લોન લીધી હોય. એટલે આપણા 10 થી 12 રૂપિયા, 100 રૂપિયામાંથી 10 થી 12 રૂપિયા વ્યાજ ચૂકવવામાં થઈ જાય છે. અને બીજા ખર્ચા મૂડી ખર્ચા હોય, કેપિટલ એક્સપેન્ડિચર, એટલે કે રોડ રસ્તા બનાવવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું, પુલ બનાવવા, નવી લાઈનો નાખવી, મેટ્રોના કામ કરવા. એટલે રૂપિયાનું આવી રીતે થતું હોય. અને જયારે સરકારે એમ કીધું કે 5 વર્ષનું 5 પાયા છે, જેમ 17 બજેટ હતું, એમ આ 5 મુદ્દા ઉપરનું બજેટ છે. પંચદ્રવ્ય ઉપર ઉભું થયેલું બજેટ છે. એટલે નામ તમે રૂડું રૂપડું આપો, પણ કામ તો આ બધા થતા રહેતા હોય છે. એટલે હવે એ જોવાનું રહે છે કે આ બધી જે સારી સારી યોજનાઓ છે એનું કેટલું અમલીકરણ થઈ શકે છે. કારણ કે સમયની સાથે કેવું લાગે છે કે જો દેવું વધતું જશે ને, તો 3 લાખ કરોડનું બજેટનું સ્તર ગયું, પણ આપણી સામે એટલી આવકો નથી. એટલે કે જે ગેપ પડે છે ને, તો એ આપણે દેવું કરીને કરવું પડે છે. એટલે કોરોના પછી સરકારશ્રીએ મદદ તો કરી કે રાશનની દુકાનોમાં અંતો આપ્યું, પણ આ દેવાની ચુકવણી આપણે કઈ રીતે કરશું, તો આર્થિક દ્રષ્ટિએ એક વિચારવા જેવો બાબત હોવો જોઈએ. કારણ કે લોન છે, લોન એ ગ્રાન્ટ હોતી નથી. ગ્રાન્ટ આપણે પાછી ના ચૂકવવાની હોય, પણ લોન ચૂકવવી પડે. પ્લસ જે પગારને આપે છે, તો સરકારી સાહસો 100 થી વધારે સરકારી સાહસો છે. તો એ સરકારી સાહસો મોટા ભાગના નુકસાન કરતા છે, લોસ મેકિંગ છે. તો એમને નફો કરવા સક્ષમ બનાવવા પડશે. એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ, બાળકોને તો સ્ટાર્ટઅપને તો જરૂર છે, પણ બીજું શું, સરકારી કર્મચારીઓને સ્કિલ ડેવલપમેન્ટ નથી જરૂર. જયારે મોદી સાહેબ હતા ત્યારે કર્મયોગી તાલીમ ને બધું ચાલતું હતું, પણ ક્યાંક ને ક્યાંક પછી કાળક્રમે ઠંડુ પડી ગયું. તો એને એક વેગવંતું કરવું જોઈએ. અને જે પ્રમાણે દેવું લઈ રહ્યા છે, તો એ ક્યાંક ને ક્યાંક બંધારણના જે ઉદ્દેશો છે એની સાથે કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યું છે, એવું આપણે કહી શકાય. કે ખર્ચો છે બજેટ કરતા વધવો ના જોઈએ, અને વધે
તો વિધાનસભામાં મંજૂરી લેવી પડતી હોય છે. પણ ક્યાંક ને ક્યાંક પાછલા કિસ્સામાં એવું જોવામાં આવ્યું છે કે જે વિભાગનું જે બજેટ હોય ને ઘણીવાર એમ કરતા વધારે ખર્ચો થઈ જતો હોય છે, અને વિધાનસભા કે જે ધારાસભ્યો આપણા જનસભાના પ્રતિનિધિઓ કહેવાય એમની મંજૂરી માટે આ મૂકવામાં નથી આવતું. અને સમયાંતરે સીએજી કેગના રિપોર્ટ એ મૂકતા જ હોય છે, પણ એ જનરલી છેલ્લા દિવસે મૂકશે, એટલે એની ચર્ચા આપણે અહીંયા નહીં કરીએ. પણ આપણી રેવન્યુ ડેફિસિટ, ફિસ્કલ ડેફિસિટ એ ઘણી વધારે છે. એટલે આવનારા સમયમાં જ કહેશે કે દેવું કરીને ઘી પીધું છે કે આપણે આપણા ખુદના પૈસાથી મૂડીમાંથી ઘી પીધું છે. જી પ્રીતિબેન. સિદ્ધાર્થજી, આપ મારી સાથે બન્યા રહેશો, પરંતુ અત્યારે હાલ સમય થયો છે એક વિરામનો, કારણ કે જે પ્રમાણે સિદ્ધાર્થજીએ કીધું કે દેવું કરીને ઘી પીધું છે કે પછી દેવું કરીને મિલકત ઉપાર્જિત કરી છે, એ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ સૌથી વધારે આપણે સમજવું પડશે. કારણ કે સિદ્ધાર્થભાઈ એક વસ્તુ ઉપર સૌથી વધારે ભાર આપ્યો, અને તે ભાર હતો કે રૂપિયો આવે છે ક્યાંથી ને રૂપિયો જાય છે ક્યાં, એ વધારે સમજવું પડશે. જો ભારણ નથી આપી રહ્યા તો જે રૂપિયો છે તે ક્યાંથી આવી રહ્યો છે. જો પ્રવાસન ઉદ્યોગને આપણે બેઠા કરવા પડશે તો ત્યાંથી રૂપિયો મળી શકે તેવી શક્યતાઓ જે પ્રમાણે એમણે દર્શાવી હતી. બીજી તરફ તેમણે કહ્યું કે રૂપિયો જાય છે ક્યાં, કારણ કે જો ભાર નથી આપી રહ્યા તો રૂપિયો ત્યાં જઈ રહ્યો છે. તો હવે જોવાનું એ છે કે જો દેવું વધે છે તો કેટલું વધે છે, એનો જે બોજ છે તે સામાન્ય જનતા ઉપર કેટલું પડશે. ગુજરાતનું બજેટની આપણે વાત કરી રહ્યા છીએ, તેના અનસીન પાસા જે છે તે બુલેટિન ઇન્ડિયાના મારફતથી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. અત્યારે હાલ સમય થયો છે એક વિરામનો. મળીએ એક વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતનું બજેટ 2023 કોને ફળશે, કોને થશે ફાયદો, કોને થશે ગેરલાભ, અને જ્યારે ફાળવણી કરવામાં આવી છે, બજેટની ફાળવણી કરવામાં આવી છે, તો શું અપેક્ષા સાથે આ ફાળવણી કરવામાં આવી છે. અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ, કે જેઓ અર્થશાસ્ત્રી છે, આર્થિક બાબતોના નિષ્ણાત છે. સિદ્ધાર્થજી, આપણે વાત કરી રહ્યા હતા, હવે હું સરકારની વાત કરું કે સરકાર કયા મુદ્દા પર ને કયા પાયા પર વાત કરે છે. 5 પાયા પર આ સરકાર પોતાનું કામ કરી રહી છે. 5 પાયા કે જેની 5 પિલરની આપણે વાત કરી નાખી, 5 પિલર કે જે બજેટની વાત કરી. હવે 5 પાયા કે જેની પર સરકાર કામ કરે છે. ગરીબો માટે 2 લાખ કરોડ, તદુપરાંત માનવ સંસાધન માટે 4 લાખ કરોડ, વિશ્વ સ્તરની આંતરમાળખાકીય સવલતો ઊભી કરવા માટે આગામી 5 વર્ષમાં 5 લાખ કરોડ અપાશે. કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડ અને ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચની તેઓએ વાત કરી. સિદ્ધાર્થજી, આ 5 પાયા પર સરકાર કામ કરવા જઈ રહી છે, કેવી રીતે આપ જોઈ રહ્યા છો? જ્યારે 5 પાયાની વાત કરવામાં આવે ને, એટલે 5 પાયા શું છે કે 5 પાંડવો હતા ને, કે જ્યારે યુદ્ધમાં જીતવું હોય એટલે પાંડવોને યાદ કરવા પડે. તો સરકાર હવે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી આવે છે, એટલે લોકસભાની ચૂંટણી આવે છે એટલે મારે કોને ટાર્ગેટ કરવા પડે કે શહેરી વર્ગ તો ક્યાંક ને ક્યાંક આ સરકાર સાથે જોડાયેલો જ છે. તો જે બિન શહેરી વર્ગ છે, ગ્રામીણ વિસ્તાર છે, ગ્રામીણ વિસ્તારને પણ આ કરંટ ગવર્મેન્ટ સાથે એસોસિએટ કરવું હોય, જોડવું હોય, તો એમને લગતી યોજનાઓ જાહેર કરવી પડે. આદિજાતિ વિસ્તારના લોકો છે, મારા આદિવાસી લોકો છે, વિકસતી જાતિના લોકો છે, એટલે એ લોકોને કનેક્ટ કરવા હોય ને તો કઈ રીતે થાય, એમને મારે આત્મનિર્ભર બનાવવા પડે, એમને રોજગારીનું સર્જન કરવું પડે. તો એ શરૂઆત શાળાએથી થાય કે હું શાળાએ ઉત્તમ સુવિધા આપું, એ લોકોને મધ્યાહન ભોજન આપું, ફ્લેવર્ડ મિલ્ક આપું, તો એ મારો બાળક, ગામડાનો બાળક શાળાએ જતો જાય, શાળાએ એને ટ્રેનિંગ આપે, કોમ્પ્યુટરની લેબ, 20,000 કોમ્પ્યુટર લેબ ઓપન થશે, 50,000 વર્ગખંડો ઉભા થશે. એટલે ત્યાંથી મારો બાળક યુવા અવસ્થા કોલેજ સુધી આવે ત્યાં સુધી તૈયાર થઈ ગયો હોય. એના પછી આવે એનું સ્કિલ ડેવલપમેન્ટ હું કરું, કૌશલ્ય વિકાસ કરું, એટલે એ રોજગાર લક્ષી બને, એને નોકરી મળે. એના પછી આવે કે જે સમાજ કલ્યાણને લગતી વિષય વસ્તુઓ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કે જ્યારે હું 2 લાખ સાયકલ આપવાની વાત કરું છું તો એ શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ લોકો જઈ શકે, તો એની માટે બાળકોને સાયકલ આપવામાં આવશે, તો એ સારી વસ્તુ કહેવાય. પછી જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ની વાત કરીએ, થોડું કૌશલ્ય મળ્યું એટલે એ સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને. તો એ ઇઝ ઓફ ડુઈંગ ના બિઝનેસ ના અંતર્ગત સિંગલ વિન્ડો સિસ્ટમ, કે કોઈ ધંધો કરવો હોય તો જે તે લાયસન્સ લેવા જોઈએ એ બધા ઓનલાઈન મળી જાય, સરળીકરણ થઈ જાય, એ મુદ્દો કરવામાં આવે. જ્યારે હું શહેરની વાત કરું તો શહેરના
ગરીબ બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એ લોકોને 8મા ધોરણ પછી પણ પ્રવેશ મળે એની જોગવાઈ કરવામાં આવી તો એ સારી વસ્તુ છે. અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટીની વાત કરી, દરિયાકાંઠાના વિસ્તારના વિકાસની વાત કરી, કારણ કે આપણો દરિયાકાંઠાનો વિસ્તાર હજી અનટચ એરિયા છે, એનો જોઈએ એવો વિકાસ નથી થયો. જિલ્લાઓના મુખ્ય શહેરોનો વિકાસ થઈ ગયો છે, પણ છેવાડાના જિલ્લાઓ અને એના વિસ્તારનો વિકાસ નથી થયો, એટલે એની એક વાત કરવામાં આવી. અને જયારે 5 પ્રવાસન ક્ષેત્રોની વાત કરી તો એ ગુજરાતના દરેક અલગ અલગ જિલ્લાઓમાંથી લીધેલા છે, એટલે બહુ સાયન્ટિફિક રીતે બજેટની ફાળવણી કરવામાં આવી છે. હવે બીજું એ વસ્તુ આવે કે સમયની સાથે સાથે પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે, અને પ્લસ આપણને જે પેટ્રોલ ડીઝલનો મોંઘવારીનો ભાર નડે છે તો એની માટે શું કરી શકાય? વીજળીનું બિલ આવે, પેટ્રોલનું બિલ આવે, તો એને કંટ્રોલમાં કરવા માટે સરકારે ક્લાઇમેટ ચેન્જ અને રિન્યુએબલ એનર્જી ઉપર ફોકસ કર્યો છે. એ સારું છે. અને તુવેર દાળ અને ચણાનું વિતરણ કરે છે રાહત દરે આપણે રાશનની દુકાનોમાંથી, તો એ વર્ગને પણ સાંકળી લેવામાં આવ્યો છે. એટલે એની ઇમ્પેક્ટ શું આવશે કે ખેડૂતોને ટેકાના ભાવ મળી રહેશે, એટલે ખેડૂતો ખુશ થશે અને મારી જનતા છે એ પણ ખુશ થશે. એટલે ક્યાંક ને ક્યાંક બધા વિન વિન સિચ્યુએશન પોઝિશન ઓપન થાય. બીજી વસ્તુ આવે કે જળ, પાણી, વોટર, તો જે કેનાલોમાં ગાબડા પડે છે તો એની માટે પણ આયોજન કરવામાં આવ્યું કે કેનાલને સુનિશ્ચિત કરવામાં આવે અને વધારે થોડી સૌરાષ્ટ્ર કચ્છ સુધી લઈ જવામાં આવે. પણ મુદ્દો અહીંયા એ છે કે આ બધા બહુ ખર્ચાળ પદ્ધતિઓ થતી હોય છે. બજેટ બધા સારા હોય છે, પરંતુ એનું અમલીકરણ કેટલું થાય છે એ જોવાનું છે. અમલીકરણ બરાબર થાય છે, કોઈ કરપ્શન તો નથી થતું ને, એ જોવું પડે કે કરપ્શન નું પ્રમાણ શું છે. કારણ કે નર્મદા અને સરદાર સરોવર યોજના ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા આવી છે. નલ સે જલ ની વાત કરી હતી, તો એ દરેક ઘરમાં નલ સે જલ આવે તો સારામાં સારી વસ્તુ છે. ધરોઈ ડેમ નું વિકાસન કરવાની વાત આવી, કારણ કે જે ધરોઈ ડેમ એટલે આપણું ઉત્તર ગુજરાત કહેવાય, તો ઉત્તર ગુજરાતમાં હજી જોઈએ એવો વિકાસ નથી થયો. એટલે જો ત્યાં અંબાજીની સાથે સાથે ધરોઈ ડેમ નો વિકાસ થાય તો પ્રવાસન ક્ષેત્રને ખૂબ ઊંચો વેગ મળે અને રોજગારીનું સર્જન થાય. પ્લસ જે શિક્ષકો છે તો શિક્ષકોને પણ તાલીમ આપવાની જરૂર પડે, કારણ કે બાળકોને તો તાલીમ આપીએ છીએ, પણ જો શિક્ષકો તાલીમબદ્ધ નહીં હોય તો દેશ કઈ રીતે આગળ વધશે? કુવામાં હોય તો હવાડામાં આવે ને, એટલે એ નાતે શિક્ષકોને પણ તાલીમ આપવાની જોગવાઈ કરવામાં આવી છે, તો એ સારી વસ્તુ છે. શહેરી વિકાસ, હાઉસિંગ ડેવલપમેન્ટ ગયા વખતના બજેટમાં હતું, કારણ કે લોકોને રહેવા માટે ઘર જોઈએ, ઘર હશે તો એ મહેનત ધંધો રોજગાર કરી શકશે. છત જ નહીં હોય તો છત વગર તો એ શું કરશે? એટલે એ દિશામાં સારું કામકાજ થઈ રહ્યું છે. અને શ્રમિકોની વાત કરી તો એ જે 5 પિલરો કીધા, તો એમાંથી એક પિલર કે જેમ તાજમહેલ કોણે બનાવ્યો હતો? તો કે ભાઈ શાહજહાં બનાવ્યો હતો, શ્રમિકોએ બનાવ્યો હતો. એટલે એ શ્રમિકોને સન્માન કર્યું, 5 રૂપિયામાં એમને ભોજન આપ્યા છે, એટલે એમના હાથને બાવડાને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. એટલે કે ખરી આ સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ રજૂ થઈ કે 5 રૂપિયામાં એમને ભરપેટ ભોજન મળશે, કઠોળ મળશે, ભાત મળશે અને એ મજબૂતીથી કામ કરી શકશે. એટલે કે એક એવું થતું હતું કે આપણે ગુજરાતીઓ મહેનત કક્ષ નથી હોતા, તો અહીંયા એ ધારણા ખોટી પડશે કે એ લોકો સારું ખાશે તો એ મહેનત કક્ષ થશે. બીજું, વિદ્યાર્થી જાતિના લોકો માટે પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે કે આદર્શ નિવાસી શાળા, એટલે બાળકો જે રખડપટ્ટી કરે રાખતા હતા તો એની જગ્યાએ જ્ઞાન મેળવશે તો એ આગળ વધશે, વંચિતોનો વિકાસ થાય. અને વન વિસ્તારને પણ ધ્યાન આપવામાં આવ્યું છે. અને જે આપણે શ્રી હસમુખ અઢિયા સાહેબની વાત કરી કે 1 ટ્રિલિયન ઇકોનોમી ગુજરાતને વિશ્વગુરુ ભારતને કરવો છે, 5 ટ્રિલિયન ઇકોનોમી કરવી છે, એ બધું કઈ રીતે થાય? તો એ જે રોડમેપ છે એ રોડમેપ નું જ ક્યાંક ને ક્યાંક અહીંયા ઝલક જોવા મળી રહી છે કે સર્વાંગી વિકાસ, ઈ ગ્રામ યોજના, જ્યોતિ ગ્રામ યોજના, વતન પ્રેમ યોજનાઓ હોય તો એ ઘણું સારું આપણને લાભ થશે. અને મનરેગા યોજના તો ચાલુ જ છે, એટલે ગ્રામીણ અર્થતંત્ર પાટા ઉપર ચડશે, ખેડૂતો પાટા ઉપર ચડશે, સાયન્ટિફિક ખેતી કરશે તો બીજા બધાનો વિકાસ આપોઆપ થશે. અને સ્વચ્છ ભારતનો આ વખતે એવો કઈ ખાસ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, કારણ કે દર વર્ષે નવા નવા મિશન બોર્ડ ઉપર આવતા હોય છે. પણ ગ્રામ સડક બનશે, હજી પણ ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા ગામોમાં કનેક્ટિવિટી નથી. ઓવરઓલ બધે ગ્રામીણ અર્થતંત્રમાં હાઈવે બની ગયા છે,
સારા એવા, અને ગામડાના રોડ આપણા શહેરોના રોડ કરતા સારા હોય છે. એ આપણે વાત સ્વીકારવી પડે, કારણ કે ત્યાં કરપ્શન ઓછું હોય છે અને શહેરોના રોડ ખબર થઈ જાય તો એ કરપ્શનમાં આપણા રાજ્યનો પૈસો છે ને આવી રીતે વેડફાઈ જતો હોય છે. એટલે એ થોડું ધ્યાન રાખવું પડે. અને જેમ અગાઉ મેં કીધું, મેરીટાઈમ ઝોન, કોસ્ટલ ઝોન, દરિયાકાંઠામાં વૈજ્ઞાનિક ઢબે માછીમારી થાય અને દરિયાકાંઠાનો વિસ્તાર થાય, પ્રવાસન ક્ષેત્રનો શિવરાજપુરનો થઈ જ રહ્યો છે, ગોવાના દરિયાકાંઠાની સમકક્ષ બ્લુ લગૂન કહેવાય. તો એ એક એકંદરે સારું એવું કહી શકાય. અને જયારે રજીસ્ટ્રેશન ફી, વાહનોની આરટીઓનું ઈ સ્ક્રેપ પોલિસી આવશે, નવા વાહનો ખરીદશે તો સરકારની એમાં આવક વધશે. પ્લસ જમીન સુધારણાના જે કાર્યક્રમો છે, માપણીના કાર્યક્રમો છે, એ સાયન્ટિફિક રીતે થશે. ડ્રોનનું પ્રાવધાન કરવામાં આવ્યું તો ડ્રોન થી એની માપણી થાય જમીનનું. અને તો એક ઓવરઓલ 5 પાયાઓનું સારી રીતે ગઠન થયું છે એવું આપણે કહી શકાય. અને રમત ગમતમાં આવનાર 2036માં જયારે ઓલિમ્પિકની દાવેદારી કરી છે, એટલે એમાં યુવા સાંસ્કૃતિક વિભાગ અને રમત ગમત તો આપણને જોઈએ, એટલે એમાં કઈ ખાસ વધારો નથી થયો, પણ એ યોગ્ય જગ્યાએ વપરાય પૈસો તો એ સારામાં સારું છે. અને જે કાયદામાં 500 કરોડનું બજેટ, 8000 કરોડનું કાયદા વિભાગમાં બજેટ ફાળવવામાં આવ્યું છે ગૃહ વિભાગમાં, એ હર્ષભાઈ સંઘવીનું આવે. એટલે આપણું સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર થોડું મોડર્નાઇઝ થઈ રહ્યું છે, જે સમયની માંગ છે. કોર્ટ કચેરી થોડી મોડર્નાઇઝ થઈ છે, જેથી ઝડપી લોકોને ન્યાય મળી શકે, દૂર દૂર જવું ના પડે. તો એ સારું છે. અને જરૂરી જગ્યાઓની ભરતી કરવામાં આવે તો વહેલી તકે બધાને ન્યાય મળે, એ રીતે થઈ શકે. મહિલા માટે પણ પ્રોટેક્શનની વાત કરી, જે એસઆરપી બટાલિયન આવે તો એ સારું છે. હવે વેરા માફીમાં ઊંડાણપૂર્વક એક અભ્યાસ કરવો પડે કે કોઈ વેરા માફીની યોજનાઓ છે કે કેમ. પેન્શન લોકોને મળી રહ્યું છે, જેની જેટલી સરકારની ક્ષમતા છે એ પ્રમાણે પેન્શન આપી રહી છે, એમાં કોઈ ખાસ મેજર ચેન્જ કરવામાં આવ્યો નથી. અને નાણાકીય વ્યવસ્થાપન છે તો કનુભાઈ દેસાઈ, આપણા નાણામંત્રી, પોતે ધંધા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, એટલે એ આ મુદ્દે ખાસ એવું જાણે છે. અને જયારે સેમિકન્ડક્ટરની વાત કરી, પણ પોલિસીઓ ઘણી છે, પણ એમએસએમઈ બેઠા થાય ત્યારની વાત છે. પોલિસી તો બધી સારી જ હોય છે. એટલે જેટલું ડિજિટલાઇઝેશન થશે હજી વધારે જરૂર છે. એટલે રેડ ટેપિઝમ અને લાંચ રૂશ્વત નાબૂદ થઈ જાય, જેવી રીતે ઓક્ટ્રોય નાબૂદ થઈ તો દરેક ટ્રાન્સપોર્ટ વાળાને રાહત થઈ ગઈ, એવી રીતે જેટલું સરકારી કચેરીઓનું ડિજિટલાઇઝેશન થશે એટલું સારું થશે. એટલે એમાં ક્યાંક ને ક્યાંક આ સરકારનો ઝુકાવ એ તરફ જ છે. તો આશા રાખીએ કે વહેલી તકે આ 5 વર્ષમાં આપણને કોઈને ધક્કા ના ખાવા પડે એટલી સરસ મજાની સિસ્ટમ અને પ્રાવધાન થઈ ગયું હોવું જોઈએ. પ્રીતિબેન, જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે, સુવર્ણ કાર્ડની મીટ માંડતું અમૃત કાર્ડનું આ બજેટ છે તેવી તેમણે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 5 પર્યટન સ્થળોના વિકાસ માટે 800 કરોડ ફાળવવાની અહીં વાત કરવામાં આવી રહી છે. દ્વારકા નગરીનો સંપૂર્ણ વિકાસ કરાશે. સિદ્ધાર્થજી, આપનો આભાર કે આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી. આર્થિક બાબતોના નિષ્ણાતની સાથે સાથે કેટલાક અનસીન પાસા એવા પણ હતા કે જે લોકોને દર્શાવવા માટે અતિ આવશ્યક હતા. હવે 5 પિલર એવા છે કે જે 5 પિલરમાં ઘણી બધી બજેટની ફાળવણી કરવામાં આવી છે. 3,01,022 કરોડનું આ બજેટ. ફરી એકવાર, ગુજરાતનું આજનું જે બજેટ છે તે 3,01,022 કરોડનું ગુજરાતનું આપણું આ બજેટ છે. જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે જે જનતા જનાર્દન છે તેની ઉપર કોઈ જ પ્રકારના કરવેરા લાદવામાં નહીં આવે, તો બિલકુલ એ જ પ્રમાણે કોઈ જ પ્રકારના કરવેરા લાદવામાં નથી આવ્યા. ગુજરાતની આપણે જ્યાં સુધી વાત કરી છે ત્યાં સુધી 156 બેઠક જીત્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકાર તરફ મીટ માંડીને લોકો બેઠા હતા. અને શિક્ષણમાં સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે, જે પ્રમાણે સિદ્ધાર્થજી જણાવી રહ્યા હતા તે પ્રમાણે. આરોગ્ય બીજા નંબર ઉપર બજેટ ફાળવવામાં આવ્યું છે. હવે 5 પિલરની જે વાત કરવામાં આવી હતી, 5 પિલર હું આપની સાથે ડિસ્કસ કરી લઉં કે કયા 5 પિલર હતા કે જેની ઉપર આ આખું જે બજેટ છે તે રહેલું છે. પિલર નંબર 1, હું આપને એ પણ જણાવીશ કે કયા પિલર છે અને તેમાં કેટલી રકમ ફાળવવામાં આવી છે. તો સામાજિક ન્યાય અધિકારીતા માટે 5,580 કરોડ ફાળવવામાં આવ્યા છે.
આદિજાતિ વિકાસ માટે 3,410 કરોડ ફાળવવામાં આવે છે. શ્રમ, કૌશલ્ય અને રોજગાર માટે 2,538 કરોડ ફાળવવામાં આવ્યા છે. પિલર નંબર 2 જેમાં સમાવેશ થાય છે શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણમાં સૌથી વધારે બજેટની ફાળવણી કરવામાં આવી છે. દેટ મીન્સ 43,651. આરોગ્ય, પરિવાર અને કલ્યાણ માટે 15,182 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા બાળ વિકાસ માટે 6,064 કરોડની જોગવાઈ કરાઈ છે. અન્ય નાગરિક પુરવઠા માટે 2,165 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રમતગમત, યુવા સાંસ્કૃતિક માટે 568 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પિલર નંબર 3 પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ માટે 10,743 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જોગવાઈ કરવામાં આવી છે. શહેરી વિકાસ ગૃહ નિર્માણ માટે 19,685 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે 8,738 કરોડ બજેટની જોગવાઈ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિકાસ માટે 20,642 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પોર્ટ અને પરિવહન માટે 3,514 કરોડની ફાળવણી થઈ છે. જળ સંપત્તિ વિકાસ માટે 9,705 કરોડની ફાળવણી થઈ છે. પાણી પુરવઠા માટે 6,000 કરોડની ફાળવણી થઈ છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે 2,193 કરોડની ફાળવણી થઈ છે. પિલર નંબર 4ની આપણે વાત કરીશું. પિલર નંબર 4 કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર માટે 21,605 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તદુપરાંત પિલર નંબર 5ની વાત કરીએ તો જે પ્રમાણે ગૃહ વિભાગ માટે 8,574 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કાયદા વિભાગ માટે 2,014 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ 5 પિલરની વાત કરી કે 5 પિલર પર આ બજેટ આધાર રાખે છે. તો હવે કયા પાયા પર સરકાર કામ કરે છે? તો 5 પાયા એવા છે કે જેની ઉપર સરકાર કામ કરે છે. ગરીબ માટે 2 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. માનવ સંસાધન માટે 4 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. વિશ્વ સ્તરની આંતરમાળખાકીય સવલતો માટે પણ રકમ ફાળવવામાં આવી છે. કૃષિ, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર માટે પણ રકમ ફાળવાઈ છે અને ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો ગુજરાતના બજેટની આપણે વાત કરી કે 5 પિલર અને એવા કયા 5 પાયા છે કે જેની ઉપર સરકાર કામ કરે છે. ગુજરાતનું બજેટ 2023માં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.